આ અમારા રુચિતભાઈ જોબ ઉપરથી આવ્યા છે અને ઠંડીનું પ્રમાણ કેવું છે ને એનો ઓરિજિનલ લાઈવ ડેમો હમણાં બતાવશે. તમારો રુચિતભાઈ આ કેટલા બેરા છે કાઢો તો. હા હા ગણતા જઈએ. હાલો 1 આ 2 આ 3 4 5 જોજો આ 6 કપડા પહેર્યા 6 પહેર્યા છે એણે અત્યાર સુધીમાં 6 કપડાં પહેરીને માર્કેટિંગમાં ગયા છે. જોવું તો ખરા ટાઈટ બહાર હશે કેવી બરફ આની એક ઉપર જ પડતો હશે. એટલે આમ કાંઈ હોય આમ લિમિટ હોય 6 કપડાં પહેરે ને એ બધા સાયકી ભૂખા કાઢી નાખે. આમાં તમારે જેવાનું શું થાય પછી તો પાણા જેવું થઈ જાય બ્લડ હલતું બંધ વાત પૂરી થઈ જાય. નહીં ત્યાંનો જ ફેસલો એટલે અમે બહાર નીકળ્યા ત્યાં તો આ ભાઈ ગયા હતા એને આવું સાહસ કીધું. મજા આવે એને અને અમને મજા આવે બસ આને અર્મેનિયા કહેવાય. કહો તો ખરા આમ આમ થોડું હોય સોતળા પડે આમ તો ડુંગરા ભાઈ ખડકાઈ ગયા. આ અમારી ટીમ આગળ હાલી જાય છે. અમે સેલિંગમાં જઈએ છીએ. અમારો પહેલો દિવસ છે અને હાલતા પાર્સલ દેવા જવાના છે. આજ ગાડીઓ નથી ચાલે. ગાડીઓ વગર લીવરે નાચ્યા ચાલી જાય છે. એટલે બધાને કહું છું અહીંયા આવો મજા આવે છે અને એકવાર મુલાકાત કરો બહુ મજા આવે છે ને. મહેશભાઈ માટે સ્પેશિયલ છે. મહેશભાઈ ભલાળા મારુતિ ટોબેકોવાળા એના માટે એને ખાસ કહેવાનું છે કે જો કપા તોડી ગયો ડો વીણવા જવાનો છે. કપા વીણવાનો છે જલ્દી આવી જાઓ. દારિયા નથી મળતા કારણ કે ગોધરાવાળા વૈયા ગયા છે ટાઈટના કારણે અને અમે વજ્યા છીએ. એટલે અહીંયા અમે ગોધરાવાળા થઈ સમજી લો ને એવું જ છે. એટલે તમે અહીંયા આવો એકવાર જુઓ પણ મજા આવે એવી વસ્તુ છે. બરફ ના તો હાથે છે ડો નવું તો અહીં બીડી નથી પીતા તો ધોવાડે નીકળે. વગર બીડીએ ધોવાડે નીકળે ભાઈ. બીડી પીવી ન પડે ઓટોમેટિક. પતરા તો બધા થઈ ગયા ધોળા કપા તવડી ગયો છે. કપાના સાડવા નથી ત્યાં ઝાડવાથી સીધા બીજા માળ સુધીના ડાયરેક્ટ પીતા જેવું છે અને સમજાય જેવું છે કે કરવું હોય તો. અમે અર્મેનિયામાં છીએ અત્યારે. મારા મિત્રનો બર્થડે કાલે છે. આજે એને બહાર પાવાનું છે. આવું જોજો પણ આવું ગરમ છે. ઠંડુ કરવા માટે ડાયરેક્ટ ફ્રીજમાં મૂકી થોડી વાર રાખી દેવાનું બરાબર છે. એટલે આની અંદર બરફ થઈ જાય. એટલે અહીં માણાય બરફ થાય અને ખાવાની બરફ થાય બરાબર. આ લીધું મારો ભાઈબંધનો બર્થડે છે